સતત એકજૂથ દ્વારા એવું ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે અમે ત્યાંથી નીકળી ગયા, અમારે કંઈક લઈ લેવું છે, અમે કોઈક જુદી ભાવનાથી આ સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે ત્યાં સંતો હરિભક્તો ત્યાંથી નીકળ્યા નથી, સાધ્વી બહેનો પણ ત્યાંથી નીકળ્યા નથી. અમને ત્યાં એવું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું 9 મહિના માટે, જે આપ સૌ જાણો છો, જેના ખૂબ વિવાદિત વિડીયો બાકીના વાયરલ થયા છે, જ્યાં 2-3 કેસો બન્યા. અમારા યુવકોને માર મારવામાં આવ્યો, સંતોની સાથે અભદ્ર વ્યવહારો કરવામાં આવ્યા, સંતોને પણ માર મારવાના બનાવવા બન્યો. છતાં પણ આજે એવું કહેવામાં આવે છે કે કોર્ટને પણ ગેરમાર્ગે એવું સામા પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે અમે કોર્ટને ગેરમાર્ગે દોરી એક પક્ષી રજૂઆતથી હેબિયસ કોર્પસ મંજૂર થઈ. એવી વાત નહોતી. એ પણ વાત સત્યથી વેગળી છે. રેલીનો હેતુ અમારો એવો છે કે આ જે કાંઈ ઘટનાઓ બની છે, જે કાંઈ ઘટનાઓ અત્યાર સુધી બની રહી છે, એ સમાજને અને સરકારને ધ્યાનસ્થ થાય. ન્યાયપાલિકાનો નિર્ણય કોઈના દબાણથી બદલાતો નથી, પણ ન્યાયપાલિકા એટલી જ વસ્તુઓનો નિર્ણય કરી શકે જે એની સમક્ષ મૂકવામાં આવે. એની સમક્ષ મૂકવામાં કોનો હાથ હોય છે કે કઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે. સરકારી તંત્ર દ્વારા કોઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે. કોઈ સરકારી અધિકારી છે એ પૂર્ણ મનથી કોઈ વસ્તુઓ કોર્ટ સમક્ષ મૂકે નહીં તો કોર્ટ એના ઉપર નિર્ણય કરી શકતી નથી. એટલે ઇન્વેસ્ટિગેશન એજન્સીઝ છે કે બીજી ત્રીજી કોઈ પણ સરકારી તંત્રની વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓ અમને સમાન રીતે જોવે અને સમાન ન્યાય આપે